ટેમ્પો નીચે ઉતારવાના છે, અહીંયા લઈ જવાનું છે નદીમાં. તમને બધા જોરદાર એડવેન્ચર. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. મસ્ત નાહી લીધું છે, ફ્રેશ થઈ ગયો છું. વાગી ગયા છે જુઓ સવારના 11:30 વાગી ગયા છે. આજે ઉઠવામાં લેટ થઈ ગયું છે અને બધા જતા રહ્યા છે આજે તો કામે. ફોઈ લોકો જતા રહ્યા છે કામે સવારના 7 વાગ્યાના, કારણ કે ગામડામાં હોય ને એટલે સવારે 7 વાગે જતા રહી કામે. અત્યારે ઉનાળામાં ને બપોરે 12 વાગે આવી જાય, એટલે હવે થોડી વારમાં તો આવી જ જશે. 20 વાગી ગયા છે બપોરના 12 અને અત્યારે જવાનું છે. હું જોવા ટેમ્પામાં બેસી ગયો છું. આપણો ટેમ્પો છે પિકઅપ, તો એને ધોવાનો છે. ગંદો બહુ થઈ ગયો છે, એટલે મેં તમને ડાયરેક્ટ નદીએ જઈને મળું. નદી તો મારા ઘરની સામે જ છે, પણ ચાલો નદીએ જઈએ, ટેમ્પો ધોઈ લાવીએ. ગાઈસ, પહોંચી ગયો છું નદીએ અને જો ટેમ્પો આપણો એમ મૂકી દીધો છે. આપણા ફ્રેન્ડ્સ આવી ગયા છે નાહવા માટે નદીએ. જો આ લોકો નાહવા આવ્યા છે બધા, ને જો એક કૂદવાનો એક ગયો. તો આપણે પણ નાહીએ, થોડી વાર મજા કરીએ. ગામડામાં યાર નદીમાં નાહવાની મજા બહુ જ અલગ છે ને બહુ જ મજા આવે યાર. તમને બતાવું ગામડાની મજા. તમને બતાવું, અમારા ઘર સામેની નદી છે, તેનો વ્યૂ બતાવું એકવાર. સિનેમેટિક ચેક કરો, જોરદાર છે, મજા આવશે. તમને બતાવવા માટે નદીના સિનેમેટિક શોટ્સ લેતો હતો અને જો મને શું જોવા મળ્યું યાર. આ જુઓ આવી છે નદી અમારા ઘરની સામે. આ જો આ દેખાય ને મંદિર ને આ ટાંકી, એની સામે છે અમારું ઘર ને આ છે નદી. જો નદીનો વ્યૂ છે ને બહુ જ જોરદાર યાર. અહીંથી બહુ જ મસ્ત વ્યૂ આવે મંદિરનો નદીએથી. જો મારા મિત્ર નાતા છે બધા નદીમાં, જોરદાર મોજ કરતા હે. મેં પણ નાવાનો જ છું, પણ થોડાક વિડીયો ઉતારી લે, મસ્ત શોર્ટ્સ લઈ લઉં પછી નાવું. તો ગાઈસ, ટેમ્પો ધોવાનો છે આપણને. જો અત્યારે ભાઈ બી આવી ગયો છે નદીએ ને અહીંયા ઉતારવાનું છે નીચે. ટેમ્પો નીચે ઉતારવાના છે. જો અહીંથી અહીંયા લઈ જવાનું છે નદીમાં. તમને બધા જોરદાર એડવેન્ચર. આપણો ટેમ્પો જો નદીમાં ઉતારી દીધો છે અમે. જો આ જુઓ, હવે ફર્સ્ટ ક્લાસ સર્વિસ કરી નાખીએ ટેમ્પાને, મસ્ત ધોઈ દેજો. આ બધા મિત્રને ધોવા લગાડી દીધા યાર. મસ્તથી આપણો ટેમ્પો ધોવાઈ ગયો છે, જોરદાર ચમકાવી દીધો છે અને હવે થોડી વારમાં બહાર કાઢીએ અને ત્યાં નીચે ઉતારી દીધો છે અમે. ત્યાંથી ઉપર લાવીએ, પછી આપણે મસ્ત મજાનું નદીમાં ડૂબકી લગાવીએ. બતાવું તમને, જોરદાર મસ્ત મજાનું ઠંડા ઠંડા પાણીમાં નાહી લઈએ. એ ટેમ્પો સર્વિસ થઈ ગયો છે એકદમ મસ્ત ચકાચક. હવે એને કાઢીએ બહાર. ચાલ આવા દે. તો ગાઈઝ, અત્યારે હું જવાનો છું નદીમાં ડૂબકી લગાવવા માટે. ચાલો. ગાઈસ, તમને બતાવું એક મસ્ત વસ્તુ. જુઓ, નીચે જવાનો છું મેં, અહીંયા અંદર પાણીમાં અંદર જવાનો છું. ગાઈસ, આની અંદર જતો રહેલો મેં જોયું, મસ્ત મજા આવે, જોરદાર છે.
ગાઈઝ મસ્તથી નાહી લીધું છે. હવે કપડાં પહેરી લેમ યાર, વધારે નથી નાવું કારણ કે બધા જતા રહ્યા છે. હું એકલો જ છું યાર, એકલો જ નાતો હતો. તો ગાઈઝ નદીએ નાહીને આવી ગયો છું ઘરે. ને જો ફોઈ લોકો છે ને માથામાં મહેંદી નાખે છે. ને આ ફોઈ લોકો જો કાલે ભીંડા તોડવા ગયેલા એટલે આજે ભીંડાનું શાક બની જાય. ને આ ફોઈ જો ખબર એવું હે. આ બાજુ હળદર છે. જો આ ચારે ચાર છે ને મારા પપ્પાની બેન છે યાર, સગી બેન. મારા પપ્પાની 5 બહેનો છે, તેમાંથી અહીંયા છે 4 જણ. એક ફોઈ કામે ગયેલી છે. અચ્છા. ને આ છે ને કંઈ વેચવા વાળો આવ્યો છે, મગ બગ એવું શાકભાજી કઠોળ વેચવા આવ્યો છે. ના જો આવું છે હળદર, જો હળદર વાટતા હે. ને આ બાજુ ભીંડા કાપે. આ છે ને એકદમ ઓર્ગેનિક હળદર છે, ઘરે વાડામાં કરેલું હતું ને તે હળદર છે કે एकदम प्योर ऑर्गेनिक. जो ये है हळदर, ये से हल्दी. તો ગાઈસ જો ક્યારના જે તમને હલ્દી બતાવી છે ડીંગલા હતા ને એ ફોઈ લોકો જો આ મિક્સરમાં પીસી નાખ્યા છે. ને આ જો હલ્દી બની ગયેલી છે એકદમ ઓર્ગેનિક હલ્દી છે ને એક નંબર યલો. આટલી હલ્દી આપણને કેટલા ટાઈમ કામ આવે? એક વર્ષ. ઓહો જો ગાઈસ આટલી બધી હલ્દી છે ને આખું વરસ કામ આવી જાય. ચોમાસું વમાસું જોવાનું જ નથી. આ બધું ઓર્ગેનિક છે એટલે એકદમ પ્યોર. જોઈતો હોય તો લઈ જાવ આવીને પૈસા આપીને. તો ગાઈસ વાગી ગયા છે સાંજના 7:30 અને બાની તબિયત ખરાબ થઈ ગઈ છે. જો બા તૈયાર થઈ ગઈ છે ને અત્યારે અમારે જવાનું છે દવાખાને. બાને લઈને જવાનું છે. જો ફોઈ પણ તૈયાર થઈ ગઈ છે. શું થયું બાને? ખાંસી શરદી. તો બાને કંઈ શરદી ખાંસી એવું થઈ ગયું છે તો દવાખાને જઈ આવીએ, દવા લઈ આવીએ ને મંચાવ સૂપ પાવી દઈએ એટલે તરત કડક થઈ જાય. ફટાફટ જઈએ ચાલો બજાર. ને બાને છે ને સરખું બેસાય ને એટલે ડીઓ લઈને જવું પડે. ચાલો તો ફટાફટ જઈએ. તો ગાઈસ હું આવી ગયો છું મઢી ને બા લોકોને ઉતારી દીધા છે દવાખાને. ને અત્યારે આવી ગયો છું હું મંચુરિયનનું મંચાવ સૂપ લેવા માટે. તો ચાલો લઈ લઈએ મંચાવ સૂપ ને પછી જઈએ, બા લોકો છે ત્યાં. તો ગાઈસ બા લોકોનું પણ થઈ ગયું છે. જો આવી ગઈ છે બા. દવા લઈ આવ્યા? ચાલો તો દવા બવા બધું લેવાઈ ગયું છે. હવે ફટાફટ જઈએ ઘરે. તો ગાઈસ અમે આવી ગયા હતા દવાખાનેથી ઘરે ને હવે છે ને થોડું કામે લાગી જાઉં. બ્લોગ એડિટ કરું, બધું એડિટ કરું, તમને બનાવું આ તે. તો ચાલો આજ માટે આટલું જ છે. મળીએ તમને કાલે નવા દિવસ નવા બ્લોગ નવી એનર્જી સાથે. અને હા, બ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય. ગુડ નાઇટ સ્ટેડિયમ. ટેક કેર. બાય બાય.